પરિવર્તન સંસારનો નિયમ છે. કોઈ પણ ફેરફારથી ગભરાશો નહીં, તેનો સ્વીકાર કરો. થોડા પરિવર્તન સફળતા અપાવશે અને થોડા સફળ થવાના ગુણ શીખવાડશે. સવાલ નંબર 1. શું પ્રાણીઓને પણ પીરિયડ્સ આવે છે? એનો જવાબ છે હા. પ્રાણીઓને પણ પીરિયડ્સ આવે છે. મોટે ભાગે તે સ્તનધારી પ્રાણીઓમાં થાય છે, જેમાં ચામાચીડિયાની 4 પ્રજાતિઓ, હાથીની કેટલીક પ્રજાતિઓ, કાંટાદાર ઉંદર, ચિમ્પાન્જી વગેરેનો સમાવેશ થાય છે. સવાલ નંબર 2. બગાસું ખાતા સમયે મોં કેમ ખુલી જાય છે? એનો જવાબ છે ઊંઘ પૂરી ન થવાના કારણે શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે. ત્યારે ઓક્સિજનની શીઘ્ર પૂર્તિ માટે મોટી શ્વાસ લેવા માટે મોટા દ્વારની આવશ્યકતા હોય છે. એની પૂર્તિ માટે બગાસું લેતા સમયે મોં ખુલી જાય છે. સવાલ નંબર 3. દારૂની એક્સપાયરી ડેટ કેવી રીતે નક્કી થાય છે? એનો જવાબ છે ડૉક્ટર એસપી બત્રોયાએ જણાવ્યું હતું. બિયર અને દારૂની એક્સપાયરી ડેટ તેમાં દારૂની માત્રાને આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ 5% હોય તો તેની એક્સપાયરી ડેટ 6 મહિના રાખવામાં આવે છે. સવાલ નંબર 4. શા માટે ઝાડના પાંદડા લીલા હોય છે? એનો જવાબ છે છોડના પાંદડાઓમાં એક લીલું વર્ણક હોય છે, જેને ક્લોરોફિલ કહેવાય છે. તેની હાજરીને કારણે ઝાડના પાંદડા લીલા હોય છે. ક્લોરોફિલ પાંદડાઓને સૂર્યપ્રકાશ સંગ્રહિત કરવામાં મદદ કરે છે. સવાલ નંબર 5. બહુ મન થાય તો કોણ જલ્દી કહે છે? એનો જવાબ છે પુરુષ.